નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો કેમ છો બધા? મજામાં હશો એવી પ્રાર્થના। તો મિત્રો એક લાઈક કરી દેજો। તો ચાલો સાંભળીએ નવી એક વાત। અમદાવાદ શહેર ભીડભાડમાં ચાલતી વ્યસ્ત જિંદગીઓનું શહેર। કોઈ પણ રસ્તો, કોઈ પણ ચોકડી કે કોઈ પણ ગલી, લોકોને બસ ઉતાવળ અને ભાગદોડ જ હોય। લાગે જાણે સાપુલિયાની રેસ ચાલતી હોય। જીવનની જેમ લોકો ત્યાં પણ એકબીજાની સાઈડ કાપવા માટે જ ભાગ્યા કરે। બસ આ કહાની પણ આમ જ કંઈક ચાલુ થઈ છે। ઈશાની રોજની જેમ સવારમાં જલ્દી એક ઇન્ટરવ્યૂ માટે ઘરેથી નીકળે છે। રસ્તામાં એ જ રોજનો ટ્રાફિક, એ જ હોર્નના અવાજો, અને એમાં પણ ઈશાનીને મોડું થઈ રહ્યું હતું। એટલામાં એના રસ્તામાં આવતી દરેક ચોકડી પર ટ્રાફિક જામ। ઈશાની એક્ટિવા ચલાવતી હતી કે સાયકલ એને જ સમજમાં નહોતું આવતું। શું યાર, જ્યારે મારે મોડું થતું હોય ત્યારે આખી દુનિયા મારા રસ્તામાં આવશે? ઈશાની કંટાળીને બોલી। ઈશાની તો એની મોજમાં જ જતી હતી। એટલામાં એની પાસેથી એક ગાડી નીકળી ફૂલ સ્પીડમાં, અને એટલી જોરદાર રીતે કે ઈશાની જોતી રહી ગાડીને અને ગાડીમાં બેઠેલ છોકરાને પણ। એ છોકરાને જોતા જ એનો ચહેરો ઈશાનીના મનમાં વસી ગયો। એનો ચહેરો યાદ આવતા જ એ મનમાં હસવા લાગી। એનો પહેલી નજરનો ક્રશ બની ગયો હતો એ ચહેરો। પછી ઈશાનીએ ઓફિસમાં પહોંચે છે જ્યાં એનું ઇન્ટરવ્યૂ હતું। ત્યાં પણ એ જલ્દીમાં જાય છે અને ત્યાં પોતાનું નામ વગેરે જણાવીને પોતાના નંબરની રાહ જોતી બેસે છે। એટલામાં એને ફરીથી પેલો ચહેરો યાદ આવે છે અને હસવા લાગે છે। એનું નામ 2 વખત બોલાય છે ત્યારે એ પોતાની સપનાની દુનિયામાંથી બહાર આવે છે અને ઇન્ટરવ્યૂ માટે કેબિનમાં જાય છે। ઇન્ટરવ્યૂની વચ્ચે પણ પેલો ચહેરો યાદ આવતા ઘણી ભૂલો કરી બેસે છે। બહાર નીકળીને ઈશાની પોતાને જ બોલે છે, શું કરે છે પાગલ? સવાલ શું હોય અને જવાબ શું આપે છે? ધ્યાન ક્યાં છે ડોબી તારું? પાગલની જેમ હસે છે। ઈશાની ઘરે પહોંચે છે અને સોફામાં આડી પડી જાય છે। એટલામાં એના મમ્મી એને ઇન્ટરવ્યૂ વિશે પૂછે છે। ઈશાની તરત જ ઊભી થઈ જાય છે અને બોલવાનું ચાલુ કરી દે છે। મમ્મી, વાત જ ના પૂછ, એક તો આ અમદાવાદનું ટ્રાફિક યાર મગજ બગાડી નાખે છે। પછી મનમાં બોલી, અને અમુક લોકોના ચહેરા પર મગજ બગાડી નાખે છે। શું કહ્યું? એના મમ્મીએ પૂછ્યું। ઈશાની ફરીથી બોલવા લાગી, કાંઈ નહીં મમ્મી, આમ તો સારું ગયું ઇન્ટરવ્યૂ, પણ 1-2 ભૂલ થઈ પણ ચાલે। હવે એ તો માણસ શું, અને ભૂલ માણસથી નહીં તો શું પાડાથી થાય? એને બંને હસી પડ્યા। એના મમ્મી બોલ્યા, સારું હવે નોટંકી, જા ફ્રેશ થઈને આવ, હું જમવાનું પીરસું। ઈશાની એટલે એવી છોકરી જે મોટી તો થઈ પણ હજી એનામાં એક નાનું બાળક રમતું હતું। પોતાની જિંદગીમાં મોજ કરતી, કોઈ શું કહે એનાથી કોઈ મતલબ નહીં। એને દેખાવે પણ એટલી સુંદર જેને પહેલી નજરે જોતા જ ગમી જાય, અને વર્તન જોતા વધારે ગમવા લાગે। કોઈ સ્વાર્થ નહીં, બીજાની મદદ કરનારી, અને હંમેશા બધે હસી ફેલાવતી, હંમેશા નાના બાળક જેવા નખરા કરતી। એના એ નખરાથી જ કોઈ એનું દિલ દીવાનું થઈ જાય। પણ ઈશાની હજી સુધી કોઈની સાથે પ્રેમમાં પડી ન હતી।
એને જેવો છોકરો જોઈતો હતો એવો હજી એને મળ્યો ન હતો, એટલે એ કોઈને હા કહેતી નહીં. પણ આ એક ચહેરો એના મનમાં વસી ચૂક્યો હતો. હજી તો એ માત્ર એક ક્રશ હતો, પ્રેમ નહીં. જોઈએ આગળ શું થાય છે. હવે ઈશાની એના રૂમમાં જાય છે અને વિચારોમાં ખોવાઈ જાય છે. વારે વારે પેલા ચહેરા વિશે વિચારીને હસ્યા કરે છે. એટલામાં એના મમ્મી એને બૂમ પાડે છે અને ઈશાની ભાનમાં આવે છે. તરત જ ઈશાની ફ્રેશ થઈને જમવા જતી રહે છે. ઈશાની સાથે 2-3 દિવસ આવું જ થવા લાગ્યું. એને કંઈ સમજાતું ન હતું. મનમાં ને મનમાં એ પેલા ચહેરાને પ્રેમ કરવા લાગી હતી. રોજ યાદ કરીને હસવું અને પોતાની સપનાની દુનિયામાં ખોવાઈ જવું એની આદત બની ચૂકી હતી. એક દિવસ પોતાની સાથે વાત કરવા લાગી. શું ઈશાની, આટલા બધામાં એક વ્યક્તિ ગમ્યો અને એ પણ 1 સેકન્ડમાં તારાથી દૂર થઈ ગયો. હવે એ ક્યાંથી મળશે? ક્યાંથી તારા સપના પૂરા થશે? ક્યાંથી એ તારો થશે વિચાર? એટલામાં એને એક ફોન આવ્યો. ફોન એ જ કંપનીમાંથી હતો જ્યાં એ થોડા દિવસ પહેલા ઇન્ટરવ્યૂ માટે ગઈ હતી. મેડમ ત્યાંથી રિજેક્ટ થાય પહેલા ચહેરાના કારણે થયેલી ગડબડના લીધે છતાં મેડમ હજી પોતાની સાથે વાતો કરી રહ્યા હતા. પછી ઈશાની થોડી વારમાં નીચે આવે છે અને મમ્મીને બધું કહે છે અને એની મમ્મી એને બોલતા હોય છે. એટલામાં એના પપ્પા આવ્યા. ઈશાનીને એના પપ્પાએ મમ્મીથી બચાવી લીધી અને ફરીથી બીજે ક્યાંક પ્રયાસ કરવાનું કહ્યું. પછી બધા જમવા બેસી જાય છે. જમ્યા પછી ઈશાની પેપર વાંચતી હોય છે. એટલામાં એની નજર એક સારી કંપની માટેના ઇન્ટરવ્યૂ સેશન પર પડે છે અને ઈશાની તરત જ એના પપ્પાને મસ્તીમાં કહે છે કે કાલે જ હું આ ઇન્ટરવ્યૂ માટે જઈશ પપ્પા, અને ત્યાં કોઈ ગડબડ નહીં કરું, કહી દેજો કોકને. પછી બધા સૂઈ જાય છે. ઈશાની પણ એની રૂમમાં જઈને આડી પડે અને પોતાની સાથે ફરીથી વાતો કરવા લાગે છે. જાણે પેલા ચહેરાને કંઈક કહેતી હોય એમ બોલે છે. ઓય તને કહી દઉં, કાલે યાદ આવીને મને હેરાન નહીં કરતો હોને, બાકી ત્યાં પણ હું ગડબડ કરી દઈશ અને ફરીથી હું રિજેક્ટ થઈશ. એટલે કાલે સાચવી લેજે મને. આમ ઈશાની પાગલની જેમ વાતો કરતી કરતી સૂઈ જાય છે. બીજા દિવસે ઈશાની સવારે જલ્દી તૈયાર થઈને ઘરેથી નીકળે છે અને કંપનીએ પહોંચે છે. ત્યાં પોતાનું નામ વગેરે જણાવીને એના નંબરની રાહ જોતી બેસે છે. એટલામાં એના નામની બૂમ પડે છે અને ઈશાની તરત જ એકદમ ખુશ થઈને કેબિનમાં જાય છે. અંદર જઈને જોવે છે તો એક વ્યક્તિ પગ ઉપર પગ ચડાવીને ઊંધી બાજુની ખુરશી કરીને બેઠો હોય છે. ઈશાની તો મનમાં ગુસ્સાથી બોલવા લાગી, આ શું છે? આ કેવી રીત છે? અહીંયા કોઈ ઇન્ટરવ્યૂ માટે આવ્યું છે અને આ દિવાલનું ઇન્ટરવ્યૂ લેશે કે શું? પાગલ ખોપડી. એટલામાં પેલો માણસ ધીરેથી ઈશાની તરફ ફરે છે અને આ શું? ઈશાની એને જોઈને સ્તન બંધ થઈ ગઈ. એને જોતા જ ક્ષણિક ઈશાનીની નવાઈ લાગી. એ માણસ બીજું કોઈ નહીં, પેલો ચહેરો જ હતો જેને ઈશાની સાઈડ કાપી હતી અને રોજ ઈશાનીને જેની કારણે સપનામાં ખોવાઈ જતી હતી. ઈશાની એને જોઈને વધુ ખુશ થઈ ગઈ. એનું દિલ ક્ષણિક ખુશીથી ઝૂમી ઉઠ્યું. સામે બેઠેલા માણસે તેને 2 વખત બોલાવી
પણ ઈશાનીની ખુશીનો પાર ન હતો. આ બાજુ પેલા માણસે જ્યારે ઈશાનીને જોઈ ત્યારે એના મનમાં પણ ઈશાનીને જોઈ રહેવાનું મન થતું હતું. જાણે એના માટે ઈશાની પહેલી નજરનો પ્રેમ હતી. પણ આવી પહેલી મુલાકાતમાં કોઈ છોકરીને કંઈ પણ કહેવું થોડું આઝુકતું લાગે એટલે એ થોડો ખડૂસ બની રહ્યો. એને ત્રીજી વખત ઈશાનીને મોટા અવાજથી બોલાવી અને અચાનક ઈશાની સપનામાંથી પાછી આવી. પેલા માણસે એને પૂછ્યું ક્યાં ખોવાયેલી હતી, પરંતુ એ માત્ર શરમાઈ હોય તેમ હસીને ચૂપ બેસી રહી. ઈશાનીએ શાંતિથી માત્ર પેલા માણસનું નામ પૂછ્યું. ઓમ, મારું નામ ઓમ છે. એટલું સારું નામ આવી ખડૂસ રીતે કોણ બોલે યાર? ઈશાની મોઢું બગાડતા બોલી. ઓમને ઈશાનીના બધા જ નખરા પ્યારા લાગતા હતા. અંદરો અંદર એ ખૂબ જ ખુશ થતો હતો, બસ બતાવતો ન હતો. ઓમે ઈશાનીનું ઇન્ટરવ્યૂ લીધું અને એને જવા કહ્યું. ઓમ પણ ઈશાનીની સાથે સાથે કેબિનમાંથી બહાર નીકળ્યો. આ બાજુ ઈશાની ઓમના ખડૂસ જવાબના કારણે ચીડાઈને પોતાની જાત સાથે વાતો કરતી કરતી નીકળી. ઓમ પણ એની પાસેથી નીકળ્યો અને ઈશાનીને કહ્યું, જરૂરી નથી, માણસ જેવો દેખાય એવો જ હોય છે મિસ. આ સાંભળીને ઈશાની હસવા લાગી અને સાચી વાત કહીને નીકળી ગઈ. ઓમની કંપનીમાં ઈશાની જોબ કરવા લાગી હતી. એક તો પહેલેથી ઓમ ઈશાનીનો ક્રશ તો હતો જ, હવે તો બોસ પણ હતો. રોજ સવારમાં ઓમનો ચહેરો જોતા ઈશાની ખીલી ઉઠતી અને ક્યાંય ને ક્યાંય ઓમની પણ આ જ પરિસ્થિતિ હતી. ઈશાનીના નખરા જાણે ઓમના દિલની ધડકન બની ગયા હતા. એના નખરા, એને બોલવાની અદા, એની હસવાની રીત, આ બધું જ ઓમને ગમવા લાગ્યું. એના કારણે થોડા દિવસ પછી ઓમે પોતાની કેબિનમાંથી બાજુમાં જોતા જ ઈશાનીનો ચહેરો દેખાય એવી જગ્યાએ શિફ્ટ કરી. હવે પોતાના કામ દરમિયાન ઓમ ઈશાનીને જોયા કરતો. ઘણી વખત ઈશાનીને હસતી જોઈ પોતે કેબિનમાં એકલો એકલો બેઠો હસ્યા કરતો. આવું કરતા ઈશાની એને ઘણી વખત જોઈ ગઈ. ઓમ ઈશાનીની નજરોમાં પકડાઈ ગયો. ઈશાની પણ ઘરે જઈને આ વિશે વિચારવા લાગી કે ઓમ આ શું કામ કરે છે? શું એ પણ મને ચાહવા લાગ્યો છે? ના ના, એ ક્યાં કંપનીનો માલિક અને હું એની એક નાની એમ્પ્લોય. પાગલ એવું ન હોઈ શકે. એની કોઈ વાત યાદ કરીને હસતો હશે અને તું જોઈ ગઈ હઈશ ડોબી સાવ. પણ બધી વખતે એવું થોડી હોય યાર, મૂકને એ વાતને, તું પાગલ થઈ જઈશ. ઈશાની વિચારોમાં વમણમાં અટવાઈ ગઈ અને અંતે કંઈ સમજમાં ન આવતા તે સૂઈ ગઈ. બીજા દિવસે સવારે ઈશાની થોડી વહેલી ઓફિસે પહોંચી ગઈ હતી. ત્યાં પહોંચતા જ તેને પોતાના ટેબલ પર ગુલાબના ફૂલોનો ગુલદસ્તો પડ્યો હતો અને ફૂલોની વચ્ચે એક નાનું કાર્ડ હતું. તેને ગુલદસ્તો લઈને એમાંથી કાર્ડ ખોલીને જોયું. કાર્ડમાં લખ્યું હતું, ફૂલો પણ શરમાઈ જાય એવો ચહેરો એની માટે તાજા ફૂલો. આ વાંચીને ઈશાનીના ચહેરા પર એક ખીલતી સુંદર સ્માઇલ આવી ગઈ. બસ આ જ સ્માઇલ જોવા માટે તો કોઈકે આ કર્યું હતું. ઈશાનીએ આજુબાજુ જોયું. ઓફિસમાં કોઈ હતું નહીં. એક તો પોતે આજે વહેલી આવી છે
અને આટલું વહેલું કોઈ આવતું પણ નથી. ઓફિસમાં એકદમ જ એની નજર ઓમના કેબિન તરફ પડે છે. અરે, આ આટલી વહેલી સવારમાં આવીને કામ કરે છે. કદાચ એમણે તો આ ફૂલ અહીંયા મૂક્યા નથી ને? ના ના, એ ખડૂસ ક્યાંથી આ બધું કરે? પણ એક કામ કરતા કરતા મનમાં હસે છે કેમ? શું કરવું? જઈને પૂછું કે આ ફૂલ મારા ટેબલ પર કઈ રીતે આવ્યા? જાવ કે નહીં? શું કરવી? આ કંઈ સમજાતું નથી મને તો. ઈશાની ગૂંચવાઈને મનમાં બબડવા લાગી. છતાં ઈશાની હિંમત કરીને ઓમના કેબિનમાં ગઈ અને અંદર જતાની સાથે જ એને પૂછી નાખ્યું કે આ ફૂલ મારા ટેબલ પર તમે મૂક્યા? ઓમ એનો ચહેરો જોઈ રહ્યો અને અંદરો અંદર ખુશ થવા લાગ્યો. ઓમ દેખાય છે એટલો ખડૂસ તો બિલકુલ નથી. ઓમે પણ એને જવાબ આપ્યો, હા, મેં મૂક્યા હતા. આટલું બોલીને તે અટકી ગયો. ઈશાની ફરીથી મનમાં બબડવા લાગી, કેવો માણસ છે, કંઈ પૂછીએ છીએ એનો સરખો જવાબ પણ આપતો નથી. ખડૂસનો. ઈશાનીએ ફરીથી ઓમને પૂછ્યું, કેમ? પણ ઓમે કામની વચ્ચે ઈશાની સામે પોતાની એક ને ઊંચી કરીને જવાબ આપ્યો, માણસને કોઈને ફૂલ જેવી ખીલેલી સ્માઇલ ગમતી હોય તો એ જોવા માટે આટલું પણ ના કરે. ઓમના જવાબથી ઈશાની એકદમ જ મનમાં બોલી ઉઠી, ઓહો, શું વાત છે! ખડૂસને આવું બધું પણ ગમે છે. તે શરમાઈને હસવા લાગી અને ઓમ એને જોઈ રહ્યો. થોડી વારમાં ઓમ પોતાની ખડૂસ અદામાં બોલ્યો, મિસ, તમને તમારા પ્રશ્નોના જવાબ મળી ગયા હોય તો પોતાનું કામ શરૂ કરો. મહિનાની પહેલી વખત વહેલા આવ્યા છો તો સમયનો સદુપયોગ કરો જાઓ. આટલું બોલીને ઈશાનીના હાવભાવ જોઈ તે મનમાં હસવા લાગ્યો. ઈશાનીએ પણ બહાર નીકળીને એની બકડ બકડ ચાલુ કરી દીધી. કેવું છે, સાવ એક સ્માઇલ જોવા પ્રેમથી ફૂલ મૂકે છે અને મારી સામે ખડૂસ વિધા કરે છે. બહુ અઘરી નોટ છે આ બધું બોલતી વખતે ઓમ કામ મૂકીને કેબિનમાંથી ઈશાનીના હાવભાવ જોવા લાગ્યો અને બોલ્યો, વાહ, કેવી નંગ છે! આ પણ આખો દિવસ પોતાની જ સાથે વાતો કર્યા કરે છે અને આ જોવા માટે તો હું ખડૂસ બનું છું. લો, પોતાની જ સાથે વાત કરવાનો રોગ એને મને પણ લગાડ્યો. ભાઈ, કામ કર તારું. હવે પેલી જોઈ જશે તો ફરીથી કંઈક પૂછવા આવશે અને એ પ્રશ્નો કોર્સ બહારના હશે તો ચોરી પકડાઈ જશે. ચાલ, કામ કર. સાંજે ટ્રી બ્રેક માટે બધા કેન્ટીનમાં ગયા હોય છે પણ ઈશાનીને કામ હોવાથી તે પોતાનું કામ કરી રહી હોય છે. એટલામાં ઓમ ઈશાનીને જુએ છે. ઓમ ઈશાની પાસે જાય છે અને એને પૂછે છે, બ્રેક ટાઈમ છે, કામ મૂકીને ફ્રેશ થવા નથી જવું તારે? તું અને તારી કોફી ગપ્પા નહીં મારો. આજે એકબીજા સાથે ઈશાની ઓમને ના કહી દેશે પણ એકદમ જ જાસૂસી અંદાજમાં ઓમને પૂછે છે, તમને કઈ રીતે ખબર કે હું અને મારી કોફી એકબીજા સાથે વાતો કરીએ છીએ? એમ હવે ઓમ મૂંઝાયો. એ પણ ઈશાનીના કારણે, મનમાં બોલવાની ટેવના કારણે મનોમન બોલવા લાગ્યો. યાર, આ શું સવાલ કરી લીધો? હવે શું જવાબ આપીશ એને? એમ કહીશ કે હું તને જોયા કરું છું બ્રેક ટાઈમમાં, ડફોળ. ઓમે ઈશાનીને જવાબ આપતા કહ્યું, ના ના, આ તો તને મનમાં બોલવાની આદત છે ને, તો મને લાગ્યું એવું કંઈક પણ કરતી જ હોઈશ એટલે બોલ્યો. બાકી મારે શું, તું જે કાંઈ કરે. ઓમના
આ જવાબથી ઈશાની મનમાં બોલી, આમ પણ ખડૂસ માણસને કોઈ પણ શું હું જે કરું મારી જ મરજીને. અંતે ઈશાનીએ ઓમને કહ્યું, ના આજે કામ વધારે છે તો કેન્ટીનમાં જઈને મારે કોફી સાથે ગપ્પા મારી શકું એવો સમય નથી. પછી ઈશાની એનું કામ શરૂ કરે છે અને ઓમ એને જોયા જ કરે છે. થોડા સમયમાં એક માણસ 2 કોફી લઈને ઈશાનીના ટેબલ પર મૂકે છે. ઈશાની એને કંઈ પૂછે એ પહેલા પેલો માણસ ત્યાંથી ચાલ્યો જાય છે અને ઈશાની કોફીને જોયા કરે છે. એટલામાં ઓમ બોલે છે, બસ હવે એને જોયા કરીશ તો તારી નજર લાગશે એટલે એને લઈને ખતમ જ કરી નાખ. આટલું બોલી તો બંને હસવા લાગે છે. ઓમ ઈશાનીને કહે છે, તું રોજ તારી કોફી સાથે વાતો કરે છે ને, આજે મારી સાથે વાત કરી લે. કામ તો થયા કરશે, એના કારણે મગજને વધારે સ્ટ્રેસ ન આપ. આમ બંને વચ્ચે વાતો ચાલે છે. આવી રીતે સાથે કોફી પીવી બંને માટે રોજનું કામ થઈ ગયું. બંને એકબીજાના સારા મિત્રો બની ગયા હતા. એક બેસ્ટ કોફી પાર્ટનર જ સમજો. રોજ કોફીના બહાને એકબીજા સાથે સમય પસાર કરતા અને એકબીજા સાથે બધી વાતો શેર કરતા. ઈશાની અને ઓમ બંને માટે આ લાગણી પહેલી નજરનો પ્રેમ હતો એ બરોબર, પણ આ લાગણીમાં કોઈ સ્વાર્થ કે શરતો ન હતી. બંને બસ એકબીજાને જોઈને ખુશ હતા અને વાતો કરીને લાગણીઓ અનુભવી શકતા હતા અને એકબીજાને પ્રેમ કરતા હતા. એ નક્કી હતું પણ કહી શકતા ન હતા. ઓમ તો એની વાતોમાં ઇનડાયરેક્ટ કહી નાખતો, પણ સામે પ્રેમનો ઇઝહાર કરવાની તાકાત કરતો નહીં. ઈશાનીને પણ ઓમ ગમતો હતો અને એ તો પહેલેથી જ ઓમને એક નજરે જ જોઈને પ્રેમ કરતી હતી. આ વગર ઇઝહારનો પ્રેમ ખબર નહીં કઈ રીતે એકબીજાનો સાથ મેળવી શકશે. રોજની જેમ ઈશાની જોબ પરથી ઘરે આવે છે, પણ આજે ઘરનું વાતાવરણ કંઈક અલગ જ હતું. કોઈ બૂમાબૂમ નહીં, બસ શાંતિ અને ખુશીનો માહોલ. ઈશાની તો આ દ્રશ્ય જોઈને ખુશ થઈ ગઈ. એણે ધીમેથી પપ્પાને પૂછ્યું કે ઇતના સન્નાટા ક્યું હે બાબુ મુસાઈ. એના પપ્પા હસવા લાગ્યા અને કહ્યું, મારે કહેવું તો છે, પણ તારા મમ્મીએ ના કહ્યું છે કે હું જ કહીશ બધું, એટલે હું મજબૂર. બાબુ મુસાઈ શું બેટા? અને બંને પિતા પુત્રી હસવા લાગ્યા. એટલામાં રસોડામાંથી ઈશાનીના મમ્મુ બૂમ પડી, બસ હવે હસી લીધું હોય તો જમવા ચાલો, બીજી એક ખુશ ખબર પણ આપવાની છે ઈસુને. ઈશાની આ સાંભળીને ચોંકી ગઈ અને મનમાં વિચારવા લાગી, મમ્મીને શું થઈ ગયું છે? આજે મને ઈસુ કહીને બોલાવી. વાહ ઈશાની, તારી તો લોટરી લાગી ગઈ છે યાર, ક્યા બાત હે. પછી બધા જમવા બેસે છે. ઈશાની જુએ છે તો જમવાની બધી જ વાનગી એને ભાવતી જ બનાવેલી હતી. ઈશાની તરત જ એના મમ્મીને પૂછે છે, મમ્મી શું ખાસ વાત છે આજે? ઘરમાં પણ આટલી શાંતિ છે અને તમે પણ ખુશ છો, નવાઈ લાગે છે મને. એના મમ્મી તરત જ બોલ્યા, બસ હો, હું તો હંમેશા ખુશ જ હોઉં છું, એટલે આ વાત તો સાધારણ જ છે. અને હવે જમવા બેસ, જમતા જમતા કહું છું બધું તને. બધા જમવાનું શરૂ કરે છે અને ઈશાનીના મમ્મી એમની વાત શરૂ કરે છે.
બેટા, તું હવે મોટી થઈ ગઈ છો અને નોકરી પણ કરે છો, એટલે પોતાના પગભેર છો. આના કારણે અમે તારા માટે છોકરા જોવાનું શરૂ કર્યું હતું અને એમાંથી અમને એક છોકરો ગમે છે. એ લોકો કાલે તને જોવા આવવાના છે, તો કાલે તારી જોબ પર રજા રહેશે. બસ આ જ ખુશ ખબર હતી તારા માટે. આ વાત સાંભળતા ઈશાની સ્થાનબંધ થઈ ગઈ અને એના ચહેરા પર કોઈ જાતના ભાવ ન રહ્યા. આ વાતથી જાણે એને કોઈ આઘાત લાગ્યો હોય એમ ચૂપ થઈ ગઈ અને જમવાનું પણ બંધ કર્યું. પછી પોતાની જાતને સાચવતી એ બોલી, મારે અત્યારથી આ બધા વિશે નથી વિચારવું. મેં કહ્યું હતું ને પહેલા પણ, અને પપ્પા તમને તો ખબર જ છે ને કે મારે હજી મારું કરિયર બનાવવું છે. તો પણ તમે આટલું કહેતામાં તો ઈશાનીના મમ્મી વચ્ચે જ બોલી ઉઠ્યા, તું હવે કઈ નાની નથી, તારા લગ્ન લાયક ઉંમર થઈ ચૂકી છે, એટલે અમે આ કામ ચાલુ કર્યું અને તને ક્યાં અમે લગ્ન કરી જ લે એમ કહ્યું છે. ખાલી છોકરો જ જોવાનું કહ્યું ને. તારી મરજી વગર અમે તને કોઈ જબરદસ્તી નહીં કરીએ, પણ તું ખાલી છોકરો જોઈ લે, ના ગમે તો ના. બસ ઈશાની એમની વાતમાં હા પરોવીને પોતાના રૂમમાં ચાલી ગઈ. રૂમમાં જઈને ઈશાનીના મનમાં જાણે વિચારોની સુનામી ફરી વળી. એક બાજુ દિલમાં ઓમ અને આ બાજુ લગ્ન માટે કોઈ બીજાને મળવાનું કઈ રીતે કરી શકું. અરે યાર, શું કરું કઈ સમજવામાં આવતું નથી. એક કામ કરીશ, છોકરાને ના કહી દઈશ, પણ વાંક વગરના કેમનું કહી શકાય. કોઈને મગજ પર ખોટી અસર પડે, શું કરું. એટલામાં ઈશાનીના ફોનની રિંગ વાગી. ફોનની સ્ક્રીન પર જોઈને ઈશાની બોલી, ઓમનો ફોન અત્યારે શું કામ હશે એને. ઈશાનીએ ફોન ઉઠાવ્યો કે તરત જ ઓમ બોલવા લાગ્યો. ઈશાની કઈ બોલતી નહીં, હું કહું એ પેલા સાંભળી લે. કાલે ઓફિસમાં તારા માટે રજા છે, હું પણ તું નથી જવાનો, કારણ કે મારે તારી સાથે કોફી ડેટ પર જવું છે. તો શું તું મારી સાથે આવીશ? ઈશાની આ સાંભળીને વિચારમાં પડી ગઈ. કાલનું હજી કઈ ખબર નથી, એ લોકો કેટલા વાગે આવશે, અને અહીંયા ઓમ આવી રીતે એકદમ કોફી ડેટ વિશે પૂછે છે. શું કરવું યાર, હજી એક મૂંઝવણ પૂરી થઈ નથી, ત્યાં તો બીજી આવી ગઈ. ઓમને શું કહું? ઈશાનીએ ઓમને કહ્યું, હું તમને થોડા સમય પછી ફોન કરું. આમ કહીને ઈશાનીના મમ્મી પાસે જાય છે અને પૂછે છે ક્યારે આવવાના છે એ લોકો. એના મમ્મીએ કહ્યું, એ લોકોએ 11 વાગ્યે આવવાનું કહ્યું છે, કેમ તારે કંઈ કામ છે? ઈશાનીએ જવાબ આપ્યો, હા મમ્મી, મારે કામ છે, સાંજે તો જવું પડશે. એટલે પૂછ્યું. આટલું કહીને ઈશાનીએ એના રૂમમાં જઈને ઓમને ફોન કરે છે અને કહે છે, હા હું આવીશ, પણ સાંજે ચાલશે ને? ઓમ એને હા કહીને સાંજે 5 વાગે કેફેમાં આવવાનું કહે છે. બીજે દિવસે સવારે ઈશાનીના પપ્પા એને વિચારોમાં ખોવાયેલી જુએ છે, તો એની પાસે જઈને એને પૂછે છે, શું થયું બેટા, કંઈ મૂંઝવણ છે મનમાં? જો હોય એવું તો કહી દે, મને બધું જ બિંદાસ કહી તો કંઈ સમાધાન થશે, બાકી તું અંદર અંદર મૂંઝાયા કરીશ. ઈશાનીના પપ્પાને બધું કહી દેતી પહેલેથી, એટલે જ એક જ શ્વાસે બધું બોલી ગઈ. આ સાંભળી એના પપ્પાએ એના પહેલા શાંત કરી અને કહ્યું, તારો ઓમ માટેનો પ્રેમ સાચો છે અને તારી વાતો પરથી લાગે છે એ પણ તને પ્રેમ કરે છે, એટલે આજે તને છોકરો જોવા આવશે.
એને હું સાચવી લઈશ, એટલે હવે ચિંતા છોડી દે. આ સાંભળીને ઈશાની ખૂબ જ ખુશ થઈ ગઈ અને જાણે ચિંતાની રેખાઓ બધી ભૂસાઈ ગઈ. અને એટલામાં ઈશાનીને શું સૂઝ્યું કે એણે તરત જ ઓમને ફોન કર્યો અને કહ્યું, મારે તમને કંઈક કહેવું છે. સમય હોય તમારી પાસે તો કહું. ઓમ એકદમ બોલે છે, ઓમ મને ખડૂસને કંઈક કહેવું છે. તને કહેવા માટે ઈશાની પૂછે છે, સમય છે કે નહીં? વાહ, શું તું જેવી છે એવી જ રહે. બસ બધું બિંદાસ બોલી જ નાખવાનું. બોલ, ચાલ, શું કહેવું છે? ઈશાની એક જ શ્વાસે બધું બોલી નાખે છે. આજે 11 વાગે મને છોકરાવાળા જોવા આવે છે અને મારી થોડી પણ ઈચ્છા નથી. શું કરું? કંઈ સમજમાં નથી આવતું. શું કરું? ઓમની ઈચ્છાની ઈશાનીને પૂછે છે, તને ખબર તો છે એ લોકો કોણ છે? તારી પાસે એમને નંબર હોય તો મને મોકલ. મારે કામ છે અને તારું કામ પણ હું કરી દઈશ. ચિંતા ન કરીશ, મને ખાલી નંબર મેસેજ કર. બસ કંઈ બોલીશ નહીં. આટલું કહીને ઓમ ફોન કાપી નાખે છે. ઈશાની મનમાં બબડે છે, આ સાચે જ ખડૂસ છે. પૂરી વાત પણ સાંભળતો નથી અને એ કહે એમ કરવું પણ પડે છે ને. ચાલો મેસેજ કરી તો દઉં, શું કરે છે ખડૂસ એ જોઈએ. ઈશાની જેવો જ મેસેજ કરે છે એવો તરત જ ઓમ એ નંબર પર ફોન કરે છે અને એમનું સરનામું લઈ લેશે. સરનામું મળતાની સાથે જ ઓમ એમના ઘરે પહોંચે છે. એમના ઘરે જઈને ઓમ વાત કરે છે, હું તમને એક વિનંતી કરવા આવ્યો છું. તમારા છોકરાનું દિલ ન તૂટે અને તમને પણ કંઈ માઠું ન લાગે એ માટે જ હું આવ્યો છું. આજે તમે ઈશાની નામની છોકરીને જોવા જવાના છો. એને હું પ્રેમ કરું છું અને એના ઘરે વાત લઈને જવાનો જ હતો. પણ એ પહેલા તમારી વાત જાણવા મળી. હું તમને એ જ વિનંતી કરવા આવ્યો છું કે તમે આ વાતને અહીંયા અંત આપો અને અમારા પ્રેમને સપોર્ટ કરો. તમે કોઈ બહાનું કરીને એમને ના કહી દો પ્લીઝ. ઓમ અને ઈશાનીનો પ્રેમ કમાલ કરી ગયો. પેલા છોકરાના ઘરના માની ગયા અને એમણે ઈશાનીના મમ્મીને ફોન કરીને એમના છોકરાને કોઈ બીજી છોકરી ગમે છે એમ કહ્યું અને આ માગા માટે ના કહી. પણ એક છોકરાએ એમ પણ કહ્યું, તૈયાર રહેજો, બીજું માગું બપોરે 12 વાગે ઈશાની માટે આવી રહ્યું છે. એના મમ્મી તો મૂંઝવણમાં પડ્યા, પણ એમણે બધાને કહ્યું, છોકરાવાળા 12 વાગે આવવાના છે, હમણાં ફોન આપ્યો. પછી ઓમ ઈશાનીને ફોન કરે છે. એને કહે છે, ચિંતાની જરૂર નથી, તારું ચિંતાનું કારણ દૂર થઈ ગયું છે. આટલું કહેતામાં ઈશાની કંઈ બોલે એ પહેલા ઓમે ફોન કાપી નાખ્યો. આ બાજુ ઈશાનીને ગુસ્સો આવ્યો અને મનમાં બોલવા લાગી, શું માણસ છે યાર, આ કંઈ બોલવું એ પહેલા જ ફોન કાપી નાખે છે, બોલવા પણ દેતો નથી, ખડૂસ સાવ. પછી એ વિચારવા લાગી કે મમ્મી કહે છે છોકરાવાળા 12 વાગે આવવાના છે અને આ ખડૂસ કહે છે મેં પ્રોબ્લેમ સોલ્વ કરી દીધી છે. શું છે યાર, આ કંઈ સમજાતું નથી. એટલામાં એના ફોનમાં ઓમનો મેસેજ આવ્યો, વધુ ના વિચાર, 12 વાગે બધું સમજાઈ જશે. ઈશાની ચોંકી ગઈ કે આ શું માણસ છે બાપા. હવે એ ઘડિયાળ જોતી બેસી રહે છે. એટલામાં એના મમ્મીએ ઈશાનીને તૈયાર થવા માટે બૂમ પાડી. ઈશાની તૈયાર તો થઈ જાય છે પણ કોઈ ખુશી એના મોઢા પર ન હતી. આ બાજુ ઓમ એના ઘરે બધું જણાવે છે અને એના મમ્મી પપ્પાને 12 વાગે ઈશાનીના ઘરે જવાની વાત કરે છે.
ઓમ ઈશાનીનો ફોટો પણ બતાવે છે. એના મમ્મી પપ્પાને ઈશાની ખૂબ જ પસંદ આવે છે, એટલે એ લોકો તૈયાર હોય છે. આમ ઓમ 12 વાગે એના મમ્મી પપ્પા સાથે ઈશાનીના ઘરે પહોંચે છે. ઈશાનીના મમ્મી પપ્પા બધાને આવકારે છે, બેસાડે છે. થોડી વારમાં ઈશાનીના મમ્મી ઈશાનીને બોલાવે છે. મોઢું લટકાવેલી અને પરાણે સ્મિત રાખતી ઈશાની નીચે આવે છે અને સામે જોતા જ એ ચોંકી ઉઠી. સામે બીજું કોઈ નહીં, ઓમ અને એના મમ્મી પપ્પા હતા. એના ચહેરાની બધી ઉદાસી જાણે ગાયબ થઈ ગઈ અને ચહેરા પર નવું સ્મિત ખીલવા લાગ્યું. ઓમે પણ એની સામે બધું ઠીક થઈ ગયું હોય એમ નિખાલસ સ્મિત આપ્યું અને ઈશાનીને ઠંડક વળી. ઓમ કહે છે, ઈશાની જ્યારે પહેલી વખત ઇન્ટરવ્યૂ આપવા આવી ત્યારથી જ હું એને પ્રેમ કરું છું અને એટલે જ મેં આજે એને જે છોકરો જોવા આવવાનો હતો એના ઘરે જઈને મારી વાત કરી અને એમની જગ્યાએ હું આવ્યો છું મારા મમ્મી પપ્પાને લઈને ઈશાનીનો હાથ માંગવા. મેં તો મારી વાત મૂકી દીધી છે. હવે તમારી અને ઈશાની ઈચ્છા. બધી વાત સાંભળીને ઈશાનીના મમ્મી પપ્પા તો ખુશ થાય છે, કારણ કે આટલો સરસ અને પરફેક્ટ સેટ છોકરો જેવો અમે શોધતા હતા એવો જ તો છે. અને ઈશાનીને તો પહેલેથી ઓમ પસંદ હતો, એટલા બધા આ સંબંધ માટે માની જાય છે. પછી ઓમ અને ઈશાનીને બધા એકાંતમાં વાત કરવા મોકલે છે. ઈશાની ઓમને કહે છે, વાહ ખડૂસ, મને ખબર જ ન હતી કે તમે આટલા હોશિયાર છો અને મારાથી પ્રેમ પણ છે. તમને આજે જ ખબર પડી મને તો, પણ થેન્ક યુ મારા પ્રેમને જીવનભરનો સાથ આપવા માટે. ઓમ કહે છે, એ તો મારે પણ આભાર માનવો જોઈએ ને તમારો, કારણ કે જીવનમાં કામમાંથી પહેલી વાર બહાર નીકળીને પ્રેમ કરતા તમે જ શીખવ્યો છે. નીચે બેઠા બેઠા બંને પરિવાર લગ્નની વાતો કરે છે અને સારું મુહૂર્ત નક્કી કરે છે. પછી બધું નક્કી કર્યા પછી ઓમ અને એના મમ્મી પપ્પા ત્યાંથી વિદાય લેશે. હવે જોરશોરથી બંનેના લગ્નની તૈયારીઓ ચાલુ થઈ ગઈ. જોત જોતામાં બંનેના લગ્નની દિવસ આવી ગયો. બંને ખુશ હતા. મંડપમાં ઈશાનીના મમ્મી પપ્પા ઓમની સાથેની રસમો પૂરી કરે છે. એટલામાં ઈશાનીને લઈને એની સખીઓ આવે છે. ઓમના તો હોશ ઉડી જાય છે એને જોઈને. લગ્ન પૂરા થાય છે અને ઈશાની વિદાય લે છે. બંને પ્રેમથી પોતાનું જીવન જીવે છે. એક સાથે ઓફિસ જવું પહેલાની જેમ જ કેન્ટીનમાં એકબીજાના કોફી પાર્ટનર અને પહેલાની જેમ જ ઈશાની બક બક અને ઓમનું શાંતિથી એને સાંભળવું. ના ના ના, ઝઘડા છતાં પ્રેમ ભરપૂર. જરૂરી નથી કે પહેલી નજરે થયેલો પ્રેમ ખાલી આકર્ષણ જ હોય. ક્યારેક એ સાચો પ્રેમ પણ હોય અને જરૂરી પણ નથી કે પહેલી નજરે થયેલો પ્રેમ ન મળે. ક્યારેક નસીબ જોગે ઓમ અને ઈશાનીની જેમ જીવનભરનો સાથ પણ મળે. મિત્રો, વાર્તા અહીં સમાપ્ત થઈ. તમારે શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને એક લાઈક કરી તમારા બધા મિત્રો સાથે વધુમાં વધુ ખાસ શેર કરજો. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સાઈડમાં આપેલું બટન પણ દબાવી દેજો એટલે સૌથી પહેલા તમે અમારી વાર્તા સાંભળી શકો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી. મિત્રો, ખાસ નોંધ, આ વાર્તા ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવી છે. તો કોઈને નામ સાથે ઓર શહેરના નામ સાથે કોઈ
લેવા દેવા નથી.